લ્યો તમને એક વાત કહેવી અમારે. શું કેવું છે? તમારે તો કશું કોઈ ખબર પડતી નહીં. હવે તું વળી શું ખબર પાડી કે છે? સારું આ કોક તમારા ભાઈને કો આમ શું કહું આખો કે દિવસ રખડે જાય કોમ ધંધો કરતા નહીં. ફરવા દે ખાલી નું ફરવાના દાડા છે બકા. અલ્યા તમને ખબર નહીં પડતી હાલ ફરવાના દાડા પાછળ કોઈ સેવા નહીં કરે. હાલ આ બાપુજીને જોયા બાપડાને એ તો થઈ પડશે પણ એને હાલ ફરવા દે કે એને ફરવાના દાડા છે તો પછી એને બારી આવશે ધંધા ભરી જાય. વળી જાય ને હું કેવું કાલ પેલા પૈયા આવ્યા હતા બાપુ કહેવા ઓહ તે ઓબુ કોક આલવાન કહેતા હતા. જો હું તો હતો નહીં ગયા તા. એ કોક ઓબુ આલવાન કહેતા હતા કે ઓબુ આલી દેવો છે એમ કે ઉનાળાને એમ કે મોર હારો આવી શકે મોરા પર હારો આવ્યો ભાવે હારો આવશે એટલે અને હું કહું આપણે પેલી જો પેલી ફેર બધા પૈસા યુવાના નેના છોકરાને નાખ્યા. મારે જોતા હતા દવાખાનામાં તો એ ના આલ્યા. આ ફરાળથી કહેવાનું માગશે તો માગે હું કરે પણ તમારે કોઈ કહેવાનું તમે ચમ ઓમ કરો એ ખબર નહીં પડતી મને તો. બીવાવશો તમારા બાપથી તમે? એટલે નહીં બીવાતો પણ કજ્જો ના હારો. તમારા ભાઈથી બીવાઓ? કોઈ નથી હું નહીં બીવાતો. પણ અહીં આફીર આમ તો તમે ગમે તે કરજો પૈસા એને બધા લેજો તમે. હાર હું આપણ બાપાને વાત કારણ કરું. દવાખાને જવું હા તો હું હતો ને બાપાને વાત કરે બધા કે પૈસા મને આ રે આપણ ઓબા ના આલ દો પેલી ફર નેના ના લે તને આપણ મને આલ દો. તમે કશું કોઈ કહેતા નહીં. પેલી ફેરે મારે એક તો બુટ્ટી વેચીને પછી દવાખાનું કરાવવું પડ્યું હતું. આ ફર તો શું કોઈ વેસાય એવું વેસે તને એટલે તો કહું હું કહું એ તો હું બાપાને વાત કરું છું તું આવે છે ખેતરમાં પણ એટલે કહું છું તું ખરો યાર કે એને ફરવાના દાડા ફરવા દે કે તું એના પાછળ લે પડી છે વગમ ફરવાના દાડા આવી રીતે ના હોય તમે સમજતા જ નહીં મારી વાતમાં. એ પેન છે એટલે બધું આ કરશે. જો આ પેલા જો એ નેના છે તો એ નહીં પેલા સોમાભાઈ નો છોકરો જો એ નેનો જ છે કા એ બધું કામ કરાવો પણ બાપા એને પહેણાઈ દીધો છે. મારે ને એના ભાઈને પહેણાઈ દે જાતે કરશે નહીં ખબર પડે એના ફોડાઈને પડશે એટલે આખી જિંદગી કરીને આલ્યું અડધો કઈડો થયો તીવરનો ઠોટો તો એ કર્યું નહીં ના વચારે કરશે આખો દિવસ રખડે જાય લ્યા. રખડવા દે કે અરે હેડો તમે તમારે પેલું લેબડો પાડવાનો પાડી દે હું 4 વાટ દઉં થોડી. હારે હું તને લેબડો પાડીને ટોકો પાડું પેલી સાઈડ હારું હું થોડી લઈ તું ભાઈ હોય અંદર વધારે જતી ના હોય ના ના આટલું નેદામણ કરું અને હું કહેતી હતી બા જલ્દી લેબડો પાડજો તે પછી બાપાને ખાવાનું બનાવવાનું પાઉં. એ હારે હાય બેટા કાળુ બેટા હા બાપા બેટા પાણી પડતા ને પાણી પીવું તો ઓ પાણી પડતા લાવો. હા આ વખત તો એવો મોર આવ્યો છે ને જબરો મોર આવ્યો છે હો. ઓહો બાપા મોર હારો આવ્યો સાદો ઓબાનો મોર હારો આવ્યો છે આ વખત તો કેટલા વર્ષથી આ વખત આ પહેલી વાર આવો મોર હું જોયો. હા ખદ મધ મોર છે બાપા આદો તો કેરીઓ ખાડી આવશે આદો કેરીઓ તો મારા બાપ દાદા ની બહુ સારું મારા ભાઈ ના ભાના ભાઈ વાયેલો છે કેરીઓ પાછી ચેણી નહીં આવતી મોટી મોટી આવે છે વાત ગળી મધ નથી બાપા ગળી મધ દે ઓબો છે ને કોઈ સારું ઘરાક હોય તો વેચી મારવાનું છે. તે વેચી મારે બાપા માર બાઈક નો હપ્તો આવે છે પા ભેગો ભરી દો. તારા બાઈક ના હપ્તા માટે હું આ હોદ રાખું છું. બાપા પૈસા તો અલા પર આવું ના હોય તે કમાવા જોક તે કમા જવું હોય તો કોક દાડો કોઈ મજૂરી તો કરતા નહીં અને પેલા ભાઈના ઉપર બેઠા બેઠા ખો છે. આવડો મોટો ઘેરો થયો તું તો કેટલી ઉંમર થઈ આટલી કોઈ તો પહેણી ગયો હોય તે પહેના હો તો કહો પણ પહેણા હો કોઈ મજૂરી કર્યું તો તાણે પૈસા ભાઈ નહીં કરતો કોમ મારો કોમ કરો ને એ એટલે એ તો ભાઈ ભાભી બે કરી છે તું મજૂરી કરી છે બસ મને જ કહેવા આમ જે હોય તું કોમ નહીં કરતો કરતો નહીં એટલે તો કહું છું તને ના લાવ આ પાણી પી ના લીધો ના પીવા એવું કોમ છે તે બેઠો છું તે પાણી તો પહોંચ તો આ કોમ નહીં કરતો રોજ ઘેર આ હું કોમ કરી મજૂરી રાખ એ જહુ મોટા થયો એટલે તારા આ તો મોટો તો થયો છું ગોમ ગહેરો તો થયો છું આટલો મોટો પહેનાય તો પહેરાવશું નહીં પહેરાવું નહીં કુવારો રાખે હું પહેણે તાનું કોમ જો હારે તું જજે કોમ કરશે અને પેલો બેહોનો પાણી પાહે તું કહું છું પેલા હપ્તો આલું જો બાઈક ને ભરવાનો છે બસ ટેરકા છોકરાને હારે એ તો કરું છું એ તો મારા હાથમાં છે કહે તો હાસવીન ગમે તે ગોમમાં જો ઓટો મારો ને હાસવીન વેચી મારું અને ભાઈને નહીં કેવું કે એવો બે ભાઈઓને નહીં કેવું હાસવીન પૈસા ગવાની અને મારા ભાઈ આવે કેજો પોણી પાય હું તો હેડું ગમો મારા ગમમાં દઉં છું હું તમારો કોમ કરવાનો કોમ મારા કોમ કોણ કરશે પછી
જો તમે જો કોઈને કોમ કરાવવું નહીં, મારે જ કરવું પડશે. અત્યારે કોનું કોમ કરે? ડોહાનું જ કોમ કરવું પડે છે કે છોકરા તો શું આળા કાઢીશું? અલે મફોભાઈ તમે ભારતા ને શું પૂરા તું ભાગતો નહીં તમે ભારતા તમે ડિસ્કો કોરાને શું આડા હું પેલા ઓબા આપણે હોદવા આડ્યો હું એ ઓબાની હોદમાં છેડ્યો છું તાને પોર તો બધા મળી ગયા હતા બધા ઓબા પણ ઊંડ તો બધા ગોમમાં ફરી પણ ચોય મળ્યા નહીં. મેં પોર રાખેલું બાબુ હા તે મને 1.5 લાખ રૂપિયા નફો થયો હતો એવું હતું? તાણ મને 2 લાખ રૂપિયા નફો થયો હતો. તે ઊંડ હું ઓબા હું ખોરવા જ નહીં પછી મળતો નહીં, જો મળે તો રાખી દઉં. પોર તો વળી પેલા ઈવાનો રઘાબાનો ઈવાનો રાખેલો હતો તે વળી ફાયદો હતો પણ હલાકત તો કોઈ સમાચાર નહીં મળે. એવું છે મેં ઓવા. પોર પેલા ભીખાન રાખ્યો હતો ના હોય તો સંભાળું જો કોઈ વળી હાલું તો વળી હું યાર ભીખો ભેગો થાય રાખી દઉં. એવું. ઓવા હા હા બીજું કયો આ ભાવ કહો વાતો કહો બે જણા. બોલો મફાબા. આવો કારું બોલો બોરાબા. બેટા શાંતિ છે શું અડે તો બે જણાથી? આ મફોબા પાસે ઓબાનો હોદવાનું હું એ ઓબો હોદવા રાખ્યો છું. ઓબો લેવો છે તે ભાઈ. ઓબો તો અમારે હાલવાનો છે ને? આ ઉનાળાની કેરીઓ આવું એટલે શું કીધું અમારે ઓબો હાલવાનો છે. હાલવાનો સર તાણ પોર તમે નતો લીધો? રાખ્યો તો. વાત ના કરતો પેલા ભાઈ જવા દે જવા દે. તે ઓબો આપણે તારા હતો કારું હીરો કોઈને હાલે જ નહીં કે. હજી નિહાલે હાલવાનો છે. બાપા આજે જ કહેતા હતા. હા તે આલ્યો કજો શેઠ હાલશો તમે? હું 70,000 રૂપિયા લઈશ. તે તો 70 માં તો હાલ દીધો મારે. હાલવા કે હજી હાલ્યો નહીં પણ હા 70,000 ભાવ બોલાઈ ગયો તમારે. એવું છે ઓહો તો હું લાખ રૂપિયા હાલ ઓબો હોય ને તો કેજી. છેલ્લા કીધા ભાઈ ને એ તો એરા કીધું કે લાખ રૂપિયા માલો તો કહી દેજો. મફા 1.10 મારા એક દસ તમારા, 1.20 મારા. 1.20 તમારા, હમ તમારા 1.25 1.25 તમારા, 1.75 1.75. ભાવ તો વધે. હજી બોલો બોલો. પણ 1.25 1.25 2 1.80 1 બોલો બોલજો પાછા. 2 લાખ પૂરા મારા. 2 લાખ પૂરા. ઓહો 2 લાખ 2 લાખ મફાજીના 1, 2 લાખ મફાજીના 2, 2 લાખ મફાજીના બોલો બોલો કે બોલો ભા. આલદો મફા આલદો મને હા 2 લાખ મફાજીના 3 થઈ જા મફાજીનો. હું કહું છું આપણે ઓબો રાખી લીધું બરાબર. બોનું બોનું લાયા છો કોઈ? મારા બાપાએ મને કીધું પણ જેને ગમે ને હાલ દેજે ઓબો તમારો. એવું કીધું તે ઓહો. હેર તમે તને બોનું લઈને હું તને આલી દઉં. હા. ઓબામ ભાવ તું ખોટો તોડું છો ના ના ભાઈ ના પોર નતો બાપા એટલો નતો આલ્યો. પોર પોર હારે 3 તો. માં આલ્યો તો. ઓર હું પોર વળી મને હરી માલે પણ લાખ 2 લાખ માં રાખી. ભીખાણ લીધો મેં 70,000 તને 1.5 લાખ રૂપિયા ફાયદો થયો. હા તમે જોડો એ ભીખાણો હો. અરે ભાઈ મને પોહાય છે તો બરોબર છે. ભીખાની કેરીઓ આવડી જવડી. ભીખાની કેરીઓ હા, આવડી તમે રાખશો, રાખશો, અમાર પૂછો મફા પણ આ આવડી કેરીઓ નહીં આપણા. ઓવા અને હશે તો બાપા કહી દેજે 2 લાખ રૂપિયા કાલ આવી. મારા બાપાને કહેવાની જરૂર નહીં. મારા બાપાને વાત જ નહીં કરવાની. મને કીધું તો કે તારા હોપી દે આ ત્યોબો તારો મોટા ભાઈને નહીં હાલ્યો. હારું તો હું તને પૈસા આલ દે. હા. કાલ આવીને હું બેંકમાંથી ઉપાડવાના પૈસા ઉપાડીને તને આલ દે. બરોબર 2 લાખ રૂપિયા. એ ઓબો ને આપણો એ મારા ભાગમાં અને આવે. અમુક કોઈ બીજું આવે ના પાડી દેજે. કોઈ ના હાલું. હો પાછી કેરી છે તમને ખબર છે ને આ આવડીને ઘડી મત પાછી. પેલી ઘરાક ને તો આવડી મોટી હતી ને હા. તે કે આવ્યો બાબો ચોય જોયું નહીં. તાણ. અને કેસર આ તો- કેરી. આ તો રઘુભાઈ નો આબુ. હા યાર હું ભૂલ નીકળું. ના થાય. મારા બાપાને પૂછવાત ના કરતા પાછા. હો બાકી જે બોલો આજ તો હા તું ફટાફટ ફેર રોધવાન કરજે. કરું છું હાલત તે. આ બાપો પૂછ્યા ત્યાં હા હા કરું. ભાઈ આયા? ઓહો બાબા હા શું કર્યું? નાસ્તો બાસ્તો કર્યો તો? નાસ્તો આ કરીને આ બેહે હું લે, લે. આડો પડ્યો તો શું કરો? લે બાપા ફોન પીઓ કર. તઈ પીઓ પીવો પીવો હું પીવું ભાઈ. હાય અને બાબા કાર્ય છે જો આપણા કાળો હાલ હેતર હમણાં હવારે હેતરમાં આ કે હેતરમાં જમું કે હેતરમાં જા જો હેતમ નહીં આવે બાપા હું હવારોનો હેતમ મને કે હેતરમાં કહ્યું હેતરમાં કે ગામમાં ફરવા જેવો હવે બાપા એને કોઈ ખીખવાડો તમે કોઈ ખીખવાડો હવે 30 વાર નો થવા આવ્યો એનો હાથે કોણ જલશે આજના રખડતો ફરશે તો વાત સાચી બેટા હું એને તો હવારે જ લડ્યો તો તે મને કકરાટ કરીને નાહી ગયો શું કકરાટ કરી હો અમું બોલે છે શું બાપાની શું મન રાખે છે હવે બાપા હવે હું જ ના બોલવાનું હોય કહી દેવાનું હોય સીધું મોઢા પર અત્યારે શું મન રાખે છે અત્યારના જમાનામાં છોકરા મન રાખે છે આ શેવડો મોટો થયો વાત તો સાચી છે બાપા પણ એને હોય છે કે સારું ખોટું છે હોય તો ખોરો અને પહેરાઈ દો એટલે એ જ હવે બેટા એ તો નજરમાં હું આ પેલા છગનભાઈને ને બધાને કીધું કે અમારે કાળુ માટે જોજો અને બાપા આપણે તો મોન મસ્ત સાઈઝ નહીં ગયા આપણે તો ઓવા એ જ વાત કરતો તો હવારે હા એ જ વાત કરતો તો કાળિયન હા. ઓવા એ જ કહેતો તો કે મોર આખત તો સારો આવ્યો છે બરોબર બરોબર
તે એવું કહેતો તું બેટા તે ઘેર ખાવા રાખવાની છે આપણે ઘેર ખાવા નહીં રાખવાની બેટા હા આલી દઈએ ઓબો આપણે પેલા નેસલે નહીં જોડિયા મીમાય ઓબા છે હા શું અને અરે ઓબો આપણે આલી દઈએ હા તે હારે હાલ દઈએ બાપા અને હું કહેતો તું હા હા કોઈ નજરમાં હોય તો વાત કરશે કે હા તે વાંધો નહીં બાપા કોક હા ને સારા પૈસા અને- આલે એવો હોય તો હું કહી દઈએ ને આ વખત તો મોરે હારો આવ્યો છે આવે છે 1.5 લાખ ઉપર આવશે બાપા ઓહો. આ હું કેમ કે એ જ વિચાર કરતો તો કે આખા ઘણા વર્ષે કે ઓબો કે મોર હારો આવ્યો છે વાંધો નહીં હું કહેતો બાપા તો ના હોય ને તો હારે કોક આપણે હોબુ વિસીને કોક દાગીનો કરાવી દઈએ હા તે કરશું હો ને ગમે તે દાગીનો કરીએ કે આ કાલુન લગ્નમાં કોમમાં આવશે પૈસા થોડા એ હા વાંધો નહીં તો અને તીરો હતી કાઢે ના લોટ બધું હું રોટલા કરું છું પણ બાપો પૂછ્યા થયા તે તમે લેતા આવો કે ચકો ભૂખ તો લાગી બોલ છે, શું આબાને. કરો લેતા આવજો હું લાવવાનું છે પણ મેઠું હા તો બેટા હેરજે બાપા એટલું તો મંગાવો હતું પેલો ગોમમાં જ્યો છે તે અને બેટા પેલો શો હાડા કાઢા છે હું કીધું કે આ કોમ કરજે પેલા બેહમ પાણી પાસ તોય ના પાવાય પણ જોયું તો આ બુરદું મેઠું નહીં બોલો હા હું ખરા. જઈ લેતો હાર બેટા લઈ આવજે અને તું કસરો ને તો વાળી દેખ બેટા હા મારું હો હા. હાર હેડ હું આડો પડું છું એટલે કોઈ ભાઈ શું જઈએ લાગ હું ગોમમાં જ મેઠું લેવા જતો હતો મેં હતું લે ઓહો મેં ઓબા જોવાની આકડે તો પણ તોય મળ્યો ના ઓબો મારો ઓબો હાલવાનો છે ખરેખર ખરેખર ઓબો જ મારા હારો જ આફર તો મારા ડોહો કહેતા હતા મારા બાપો હા કે આફર તો ઓબો છે ને લગભગ 2 લાખ રૂપિયા માલવાનો છે ઓબામાં મોરબર છે વાય જબરજસ્ત મોડા આવે છે ફોટો બતાવ અમારા બાપાએ કાલે ફોટો પાડ્યો તું જોઈ અરે જોયો લે સન તે છેલ્લા માલવાનો છો 2 લાખ રૂપિયા તો સમજીને કરો એમ તો અમને 1,80,000 તો હાલતા હતા તે ના ભાઈ આવ્યા હતા બાજુ સમજીને કરો ચાલ લે ઓ તો નહીં 10,000 ઓછા હાલજો બીજું શું કહું કે હું તો પૈસા લઈને જ આવ્યો છું આમ તો હાલ દઉં તમારે મારા બીજા લેવો હોય તો હાલતા જો મારા બીજા ખોરો ના પર કરો કે ના મરે તો સારું કે મારા ના ના મારે ઓછો નહીં હાલવાનો 2 લાખ રૂપિયા માલવાનો મારા બાપાએ ચોખ્ખું કીધેલું છે બે જ છે ને? એક નહીં 80,000 હું બી હા તે વધુ નહીં બીજો કેરીઓ લેવા આવે ને એ પેલા કોઈને હાલતા ના બીજો અબો પાછા ના હાલું ના હાલું મારો ખરવામાં લોચો પર ના ના હું કમ્પ્લીટ આવી જજો ટાઈમ હો ને હું 2 દાસ ઓટો મારું છું હા હા હા. એ હા મફુભાવ હા છોકરા આય કાલું આય આય ઊંઘ ઊંઘ કરો તો શું થાય તો આખો દારો હાલ કોમ કાજુ રાખ થોડું કોમ હતું બજારમાં જોતો તે વાર થઈ તે આપણે અબો રાખવાનો તો કોઈ કારણ હું બીજો ઘર રાખ કાઢું ના ના ઓબો રાખવાનો છે તો લાવો તમે પૈસા તો લાવડો બોનો હાલે નહીં જાય એટલે અડધા આલું છું 50% હા. અને પછી 50% ઉતાર્યો ને કાલે તાણ હા લાવજો હજી મારા કોમ છે પૈસાનું પડ્યું છે એટલે મૂકો ના લેવાનો તો લેવાનો તો મૂકો બીજા વખત ના દઉં લે હાલ આ લાખ રૂપિયા 2 લાખ આલ્યા ને હા. લાખ રૂપિયા ઉતારીએ ને પછી આલીશું હા બરાબર અને મારા બાપાને કહેતા ના બિલકુલ કે હું અબો તો મને આવ્યો છે હા વાંધો નહીં આ હું એ તને વાત કરી હા કોઈ બરાબર કહેવા નહીં આપવા કોઈને કહેવાનું પૈસા સિવાય કોઈ વાત કરે નહીં સારું. અને આપણા ભાગમાં અબો કોઈ બોલે તો હું બેહ્યો છું હો હા કશો વાંધો હા નહીં. અને આવે તો વહેલા આવજો પાછા લેવા ઓહો હો સારું સારું અરે ઉતારીશું એટલે બીજા આલીશું પછી એટલી કરતા હાલ એ તો થઈ ગયું લાખ રૂપિયા પહોંચાડ્યા કે હેડ બીજું તો કોમ અમે હાલ જોવાય પછી જઈ હાય ખાધું બેટા? બાબા હા ખાધું શાક તો સારું બનાવી દઉં પણ થોડું મીઠું ઓછું પણ હતું બાપા મેઠું નતું એટલા વાત સાચી છે ત્યાં કેટલા રે બેઠો એ સાંજે જ હજી આવ્યો નહીં હા આયા આયા તો બેટા તો બાપા તારે ખાઈ લીધું હા ખાઈને હાલ જ આવ્યો બહાર બાબા હું ગોમમાં જો થોડું મોડું થઈ ગયું શું ગમવો જોઈએ તો પાછો તું એ હા હું ગોમમાં જો તો હમ. અને આપણે એક ભાઈ મળે તો તે ઓબો ખોરતો હતો હા તે આપણો ઓબો હાલ દીધો મી તો પણ મને પૂછ્યા વગર કેટલા માલ્યો થઈ 2 લાખ રૂપિયા માલે બાપા હા તો તો બરોબર હું તમને શું કીધું તું હા. જો હું તમને હવે તું કરી સાચું છે કે 2 લાખ મારે મળે બાપા મારી વાત તો બ્રો હા બોલ આ લાખ રૂપિયા છે ને હા એ આપણે ભાઈ જેના નોમો તારે ખાતા મૂકી દો હા તે કશો હતો નહીં કહેતા ને ભાઈ ને ના કહું એને તો એને વાતે નહીં કરવાની અને 2.5 લાખ રૂપિયાના વન દાગીના લઈ આલું હું એ તો લઈ આલે હાલ તો લાય મારા પહાણે પણ આલી જ દઉં એટલે એને મનગમતા દાગીના કે જઈને લઈ આવું જાતે જઈ બેટા વાત સાચી છે પણ આપણે બધું હંગાથી જવું બજારમાં વપરાઈ જાય તમારે મેલો કથા અરે મૂકી દે ને બેંકમાં લે તું અરે તું મૂકી દેજે હાર હેઠ
બેટા હાસી મેલજે પાહી એ હા બાપા. શું કીધું અને અમુક કહું બાપાને ફોન આવ્યો તો જવું પડશે બાપાને. શોકન જવાનું બાપા. આ પેલા સોમભાન ફોન આવ્યો તો તે ઈવન છોકરાને લગન છે કા ઓહો તે કે 2 દાડા 3 દાડા મોકલજો કીધું લઈ જાઓ. હા એ બાપા મહિનો રહે તો વધો નહીં. શંભાઈ નો આવ્યો તો ફોન ઓવા તો બેટા તું પેલા તો કીધું ના મને પણ હું ભૂલી જ જઈ હતી. હા તમારા હા તો ખાસ બાપા મિત્ર ઓવા. જીગર તમારા ઓવા મારા જૂના મિત્ર છે જૂના મિત્ર એટલે જવું પડે હા તમારે. તો હું તમે તાર જો સુખ શાંતિ કન રહીને આવજો અને આમાંથી 4-5 વધારે હા, 1000 તો. રૂપિયા વધારે લઈ જજો. અને ના હોય તો બાપા કાળું લેતા જાઓ હંગાત. હા કાળું ભાઈ લેતા કાળું જાઓ. હક ઘેર રહ્યો પણ લેતા જાઓ કીવાના. પણ કાળું હક ઘેર રહ્યો મને હેરાન કરશે જાપા નહીં પણ લઈ જાઓ કે લઈ જઈ ના હારું કરતા. હારું હેડ લેતો જો હારું આ આયા જો કાળું ભાઈ. હા બાપા બેટા ઓ લેન માં ગાડી લગનમાં બનશે જો કાં સોમભાઈ છોકરાઓ પહેણા છે એટલે ઈ કોમ બમ નહીં કરું હું ફોન તારા નહીં કરવાનું તાણ તારા ફરવાનું છે હા તો ફરવાનું તો ઓવા લે આ તે ચાલુ જો કપડાં પેક કરો. લુગડો લઈ લે ઈ રવાજા ઓવા લે આ ચલો લઈ લે લે જો મારા ભાઈ. લુગો ભરજો પાછા આ ભરજો. હોવ. અરે ભાઈ પૈસા જ લાકો ભાઈ પા નહીં હું આલું છું લે ઉભા રહો કહો કોમ ભાઈ હાલ તો કરતો નહીં ને તમારા ભાઈ હાલ છે હવે બાપા આપશી જાઓ હા? તમે હંગાત. હું આલે હેડ ઉભા મારા લુગો ભર્યો અને બાપા વાત કહું હા બહાર આવજો. લે ઠેલો પકડ લાવ શું કીધું બેટા ચલો જોઈ પડે મારા બાપા બેહોનો તાર ને પોણી કરજો પાર બાપા હવે એ ચિંતા તો તમે સોરો ફરવા જો છો જીવામાં લઈને આવો કે પણ બેટા ચિંતા તો હોય કે ઘર નહીં હારો અને હાથવી લઈ જજો હાથવી રાખજો. એ તો હંગાતી છે એટલે હું હાથવે જ તો ચલો પૈસા લીધા બાપા આમાં જે લીધા હોય હું એટલે પૈસાની વાત ના કરતા પાછા હોને. ના કહું એ તો ગોડો છે એને ના કરાય એને ના કરાય 1 રૂપિયો નહીં આલું એનું તું શું કીધું લે આવજો તન. સારું હો હા બાપા હાચી બાપા. જજો તાર. સારું નવો લુગો માટે ભાઈ પાસે પૈસા લઈ લો તો એ તો મૂલી નાસું તાર નવો લુગડો હમણાં તો લઈ આલે લે હાલું આવજો. ખબરો લે હા. આ બાપાને ત્યાં તો મહિનો થયો ને. ઓહો બાપાને કીધું તો 4-5 દાડા રહેજો ને પણ બાપુ તો મહિનો થયો મહિનો. આ તો મહિનાથી જ્યાં તે હજુ તો આયા નહીં. હવાર ફોન આવ્યો તો કાળુભાઈ મને નો. તો બાપાની કોઈ ચિંતા નહીં પણ પેલી કાળિયાની ચિંતા. હવાર ફોન આવ્યો તો પણ શું કહેતો હતો? એ કહેતા હતા કે આજ આવશું અમે હોદના. આજે પણ કહેતા હતા. આજ આવવાનું કહેતા હતા. હવે તાને હાસા કે પોબોય આપણા તાલ લીધો ને હવે થોડી કેરીઓ થી ચોક ચોક. લઈ જાય ને બધી ઉતારી. હા મનુભાઈ ના લીધી ને ભાઈ. ઓવા બધી ઉતારી દીધી કેરીઓ તો. એ હવે લખાભાઈ તમે કેટલું જીભ બાંધશે અને આ કદા અમુક કેરીઓ તો ઉતાર લીધી તમને સંભાળતા હતા તમારે કેટલું જીભ બાંધે છે કીધું. જીવવાનું છે હજી તો યાર તમે જો મહિના અક્ષકું મને કોઈ મારવા નહીં પણ ઇન્ક તમને સંભાળ્યા હતા કીધું કેરીઓ મનુભાઈ બધી ઉતાર લીધી થોડી રાખી છે. લો એ તો કીધું થોડા પૈસા પેલા બાકી હતા કે ઓવા હાલ તો હું કીધું પેલું કહેતા હોય થોડું કેરીઓ રહી જશે તો તમારા છોકરાને હાલજો કીધું. સારું કરી આ હેડો નકર મારે અટાણું નતું કેવું હમણાં. ચાલો બીજી લાવો લોટા બધું. પાક્ષી ગઈ એટલે બીજી હું મોકલાયો છોકરાઓને બરોબર બરોબર તો વધુ એ નહીં. હારું હેડો. ના 20,000 બાકી મેં લેતો લ્યો હા તમારો વ્યવહાર સાચો છે. મારા તો બોલ્યા પછી હાલવાત પર આ ચાલુ કાલ હાલવાત પર ને મારા શેરમાં હા તને હું જાઉં હા કેરીઓ જ ને કરી ભાઈ. કેરીઓ તો થઈ ગઈ ખોટું ના બોલાય હા નફો તો હા એમ તો ના ના જે નફો એ પણ તમારા નસીબની વાત હોય નસીબની વાત હોય. ના લાખ રૂપિયા જેવો નફો થયો એ હારો વધુ નહીં રાજી ખુશી ધંધો કરો અને પોર બોલાવશું અમે તમને. અને હા પૈસા મળશે. કેરીઓ પાકે ને એટલે હું આલી જો થોડી ઘણી હો હા એ આવજો મને પેલા કારુને પૈસા આલ્યા હતા વાબાના ને વળી હજી આજ તો હજી વાબાને કેરીઓ જોઈ નહીં કે એ જોવાય જો ને ના હોય તો મને જોઈ આવે દે કેરીઓ આવી છે કે નહીં આવી એ બધું ઉતારવાનું બધું કરવું પડશે ને કે બગડશે પાછું જોઈ આવે દે મને. સાચી વાત ને સાચી જ વાત કર. તારા બાપા હેડજો જલ્દી હેડજો હવે આયા મહારાજ આયા. ભાઈ મજા આવી જાય હું બાપા આવો. બાપા ખાસા દારે કેટલા દારા મહિનો રહીને આવ્યા. તું કર બાપાનું પોણી શું માં ભાઈ છે? ભાઈ હાલજો પોણી થાકી જો કાળુભાઈ થાકી ના પોણી પડતા છે ભાઈ, હાલજે, બેટા, જજે. પોણી પર લાય. આવજે પોણિયા. લે. મજા આવી જાય કંટાળી જાય તો બેટા શોમભાઈ ને સેવા લગન કર્યો લુગરો બુગરો લીધો જબરજસ્ત. ભાઈ. નવા નતા લે બાપા લીયા ને બુસટ નું બુસટ પેન્ટ નું મારી પેન્ટ વાત તો હોભળો શોમભાઈ ને સેવા લગન કર્યો કેવો કરે? જબરજસ્ત કર્યો બાપા કાળું ને બાપા પગલે બેટા હા કાકો થાક્યો છું હું એ હું નહીં થાક્યો તાનું હવે કાળુભાઈ તમે સમજો થોડું બાપાનું. હું કહું એના છું. કીકલા નહીં હા. તમે. મારા બાપો જ મને નહીં શોમભાઈ ને એવો લગન કર્યો ને ધામધૂમ થી લગન કર્યો સોમભાઈ તો પણ પહેલાથી પૈસા નહીં બાપા.
તે બાપા મોહનથાળ લાયક નહીં લાયા મોહનથાળ તો હું લાવ તારો છોકરો ના વાપર્યો અરે બેટા હવે અમે ગયા તો ખાઈને આયા ઓમ હા, ઘેર તો- ખાધો ને. એ મેં હોભળો ખાધું. છે લે હા એક વાત કહો મમાવ કા પેલા મપુભાઈ શિવે છે ને આપણા વબાન કોરે મોરે ફરીને જુઓ છે ઠીક ખરે તો જોતા હશે હાકો બાકો પાકી હોય તોડી જગ્યા હા એમાં ભુભાઈ ઈ હું જોવો છો આ જોજો કેરીઓ આવી છે કે નહીં આવી હવે પોર તો લઈ ગયા તા ઘરે વર્ષે ને વર્ષે થોડા તમને ચાલે બાપુભાઈ, આવો આવો હા લ્યો. જરાક એ બેહવા દેજે કાળું કાળો આમ સાઈડમાં રહેજે બેહવા દે. ઉભો થા કે તો થાકે શું બધા બધા બંધો બાપા ઊંઘવા દો. ઘરમાં જઈને ઊંઘ જાઓ જા, ઘરમાં જઈને ઊંઘ ભાઈ ઘરમાં જઈને ઊંઘ જાઓ બેવા દેજો કોક આવ્યું હોય તો બાપા, ભાઈ, બેહવા ઊંઘવા દો દો. કે મને ઊંઘ આવી દો. બેહો. બેજો મફુભાઈ બેહો બેહા લ્યો. કેમ ત્યાં પર ભૂલા પડે આ કેરીઓ જોવા આવ્યો તો મોરીએ કહું હમણાંથી ઓટો નતો મારી ગયો ઓબો તો આલ દીધો છે ઓબો તો આલ એ તો દીધો. તમને આ વખત તો ઓબો આલ દીધો ભાઈ કોને હાલ દીધું ભાઈ આલ દીધો નહીં હાલે તો હા, પેલો હાલી અમારો દીધો છે. બીજો ભાઈ આવ્યો હતો ને ગોમતી થી એક ચેક વબો હાલે તો આફર તો 2 લાખ રૂપિયા મળે હા. હા હું તો જોવાય ના આવ્યો તમારા કારુનમાં પૈસા આલ્યા હતા બોનાના હે ચાલ. કોણ આલે છે કારુન કેટલા લાખ રૂપિયા આલ્યા હતા મુકો કેરીઓ હું ફર્યો ઉતારી છો હું ના હાલે હોતા કાળું ને 1 જો, રૂપિયા નહીં કાળું આલી જો. ઘેર અરે ને એ કાર્ય ભૂરા એક બધા એક ભૂરા કા હવે સારા ઊંઘવા દે કર બાબા. હે, એ કર્યા ભૂરા કા બધા આ ઊઠ્યું. આ ભા આયા આ તમે? કેરીઓ તો બધી કોઈ રાખ્યું નહીં ને હું મારા પાસેથી લાખ રૂપિયા લઈ ગયો તો તું તું બોનું જોતી લાજીમ કે છે શું નહીં લાગ્યું હતું બાવન બાવન. આ પૈસા લાખ રૂપિયા હા, મિલે તું જેટલું બોલા મારા ઘેર આવીને પૈસા લઈ ગયો છે હા તું એમ કરવું જોજે, છે જોજે બાપા આ જોજે આ કરી રહ્યા છે આ કાળુભાઈ તમે કોક બોલો પાછો બગાડ્યો છે પૈસા આ લાખ રૂપિયા શું મેકે બાબા ભરે જો વીમો બાબા મારી ગયો. આટલો પાકી જાય હું ઉતરી જાઉં ઠોકો ઠોકો બાબા અરે બાપા હારું વાગશે અરે હારું બાબા વાગશે હવે નહીં કર્યું. લે હું પકડું બાબા આ લાખ રૂપિયા શું મિલે શું મિલે પેલા લગનમાં તો હારી ગયું હું રે. હા હારી ગયો. જુગાર રમી છો બાબા જુગા જુગા કોણ હાથે? જુગા બાબા વાગા દો. જુગા જુગા હવે નહીં કરું એવું નહીં કરું. હા હવે એવું નહીં કરું. આ ભાઈ નતો આલ દીધો પણ મૂકો મુઈ આલી દઉં. એના પાકના જવા હલાવજો આ મારા પાકના ના હલાવ તો મારે જોઈએ છે એના બાપા ને લાખ રૂપિયા મેળવે બાપાને બાપા કહો હવ કહી દો એના પાકના હાલો બાપા હવે મફુભાઈ ને હાલવા તો પછી પૈસા મને લાખ રૂપિયા તાણ શું કરવાના હવે એને ભાગના લાખ રૂપિયા આપણે એને ખાતામાં મેલ્યા છે ને એટલે હાલ દો ના બાબા માર નહીં હાલવા. હવે તારા જ હાલવા પડશે કે તું ઈ વાપરે છે તો પણ મૂકો હું હાલ દઉં. પણ તમારે પેલા ના ઘરમાં ખબર મેલે છે કાઢો કે શું મેલ્યા ખાતો હોય તમે મોય બેલવા જતો તો નામ એક કે તારા કેરીઓ પેલી કરવી હતી આવતી કોકનું બાબુ હાલ કે દે તમે સેવા ગોડા કા આ ગોડા વાદે તમે સડ્યા હવે મને કીધું કે મને લાખ રૂપિયા આલો હવે મારા બાપાએ કીધું છે લે તમારે લાખ રૂપિયા પાછા આ તો ભૂલ થઈ ગઈ. કાળું ને અમારા છોકરા કોઈ એમનેમ તો હું કોઈ બાબા જોવા ના આવ્યો હોય પૈસા આલ્યા તો હું કોઈ જોઈને પછી બીજા પૈસા આલ્યો બાપા હાલ દે પૈસા. હાલ દીધા બાપા હવે સુધારો હવે સુધારો. ખાવું હવે આવું નહીં કરું. બાપા હારો રઘુભાઈ હા તો જો. બાપા આવું કદી નહીં કરું. હું નહીં કરું બાપા મોહન ના હોય તો મોહન પૈણાઈ દે સુધારો. હવે હવે પહેણાવો છે અરે કોક મજૂરી મોકલો પણ હવે તારે મજૂરી કરવી પડશે ના કહો આ સંપલ જોયું છે ને બાપા હું ચપ્પલ જોઈ ઠોકો કા બે ખબર ટંગ પડે? હે તમે રેજો આમ પોણી વારવા એ તો કરશે, બધું હું કરશે. તો કોમું છું તારા. બધું કરવું પડશે ને હા હું હેતનું કરું. આ શું તો કીધું? હાલો. લે, લેવડો. બાપા, અમે ભાઈ ભાઈ થઈને કદી અમે દગો નહીં કરતા ઉપરથી લાખ રૂપિયા ઈવોને આલે પણ ઈવોને કીધું જાય. અમાર જા પેલા બેહવા પાણી ને પૈ જતા જબ્બર વાગી ગયું બાપા. જો કા બાપા, હવે ફોન પહેલાંથી આવું કરાવો રાખ્યું હોત ને તો આ બધું દારો જ ના આવ્યો સાચી રાખ્યું ના એટલે જ ને આ તો બાપા હજુ વાર નહીં હજુ સુધારો ને કા ગયડા થાય ને તો આવી રીતના આવી રીત રહે હવે તો એને ફોન પડી અને જાય બાપાએ તારા સરી ગયો છે હવે. જુગાર રમતા સડી ગયું છે અને એને કોક કોક ભાઈની મર્યાદા રાખ મોટો ભાઈ ને નાનો ભાઈ હરખા હવે જોઈએ. રાખશે હવે પડીને થપ્પડો રાખશે તારા હવે લેડો અંદર વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો કેરીઓ ખાવાઈ જજો